બ્રહ્માંડને બે રીતે સમજાવું છું. ધારો કે એક રોકેટ હોય અને રોકેટમાં એક નાનું બાળક બેસી જાય. અહીંયા કેટલા છે જેમ સાયન્સના સ્ટુડન્ટ છે જે બીએસસી કે એમએસસી જે કરે છે અથવા કરી લીધું છે? કોઈ છે? કાંઈ વાંધો નહીં, આપણે બધા સાયન્ટિસ્ટ છે. બોલો અંબે માત કી જય. તો એક રોકેટ લેવાનું, એમાં એક નાનું બાળક બેસવાનું, બેસાડી દઈએ. નાનું પણ તાજું જન્મેલું બાળક ધારો કે બેસાડી જઈએ. અને રોકેટ છે ને એ કઈ સ્પીડથી ચાલે? તો કે 1 કલાકમાં 8000 કિલોમીટરની સ્પીડે, 8000 કિલોમીટરની સ્પીડે એ રોકેટ ચાલે છે. આપણા જે આ પ્લેન ને રોકેટ છે ને એ જે 1 કલાકમાં 1000 કિલોમીટર માંડ ચાલે છે. 8000 કિલોમીટરની સ્પીડથી ચાલે અને સૂર્યમાંથી રોકેટ ઉપડે તો બુધ સુધી પહોંચતા 9 મહિના થશે. જો 8000 કિલોમીટરની સ્પીડે ચાલે ને તો હજી એક એવું રોકેટ શોધાણું નથી કે જે 1 સેકન્ડમાં 8000 કિલોમીટરની સ્પીડે છે ને ભાગે છે. ત્યાંથી મંગળ ગ્રહ ઉપર પહોંચશે ને તો 3 વર્ષ લાગશે. જો આ ડિસ્ટન્સની વાત કરીએ, આજે બ્રહ્માંડ મપાય ને એ ડિસ્ટન્સ, એનું અંતર કેવું છે. ત્યાંથી ગુરુએ પહોંચશે ને, હજી તાજું જન્મેલું બાળક છે ને મોટું થાય છે ને વર્ષો થાય છે. એ સૂર્યથી ગુરુ સુધી પહોંચશે ને ત્યાં 11 વર્ષ થશે. ગુરુથી આગળ શનિએ પહોંચશે ત્યાં 20 વર્ષ. ત્યાંથી યુરેનસ 41 વર્ષ ને એમ કરતા કરતા જે 9મો ગ્રહ છે જેને સાયન્સ કહે છે સાયન્ટિસ્ટો કે જે પ્લુટો છે, 84 વર્ષ થાય તાજું જન્મેલું બાળક. સૂર્યમાં બેસાડી અને રોકેટ કાઢીએ ને તો તે પ્લુટો સુધી પહોંચશે તો કેટલા વર્ષ થશે? 84 વર્ષ. ખાલી ગ્રહોને પાર કરતા 84 વર્ષ થશે. તો વિચાર કરો કે ગ્રહોની ઉપર તો આખી આકાશ ગંગા છે, એનું પાર કેવી રીતે પામી શકાય? તો આ વાત થઈ ગઈ ડિસ્ટન્સની. હવે બીજી વાત કરું છું વેલોસિટીની. વેલોસિટી એટલે કે કદ. થોડુંક અઘરું પડે છે. આપણી આજે આ પૃથ્વી છે ને કેટલી મોટી છે? આ પૃથ્વી 13 લાખ જેટલી પૃથ્વી થાય ને, આ 13 લાખ પૃથ્વી જેટલો સૂર્ય છે. સૂર્ય કેટલો મોટો હશે વિચારો. આપણી આખી પૃથ્વીનો ગોળો છે એ 13 લાખ ગણો, 13 લાખ ગણી પૃથ્વી થાય તો આ બધી સૂર્યમાં સમાઈ જાય. અને હજી આકાશમાં એક એન્ટારસ નામનો તારો છે જેને સ્વાતિ નક્ષત્ર કહેવાય. આ આટલો મોટો છે કે 1 કરોડ સૂર્ય છે ને એની અંદર સમાઈ જાય. વિચાર કરો. એટલે સાયન્ટિસ્ટો એમ કહે છે, વૈજ્ઞાનિકો એમ કહે છે કે સૂર્ય પણ નાનો એવો તારો છે. એવી તો આકાશ ગંગા ને એવી તો મંદાકિની, દેવયાની, કેટલી બધી આકાશ ગંગા છે. અત્યારના નાસા વાળાએ જે રિસર્ચ કર્યું છે ને એ વાત કરું છું તમને. આ નાસાનું લેટેસ્ટ રિસર્ચ છે વેલોસિટી એન્ડ ડિસ્ટન્સ. E = mc², જે આઇન્સ્ટાઈનનો જે સાપેક્ષવાદ છે, થિયરી ઓફ ધ રિલેટિવિટી. આ એટલા માટે જાણવાનું કે આ જાણીને એમ થાય કે એ કોઈક તત્વ છે કે જે લઈ આ બ્રહ્માંડમાં શરૂ છે. એટલે જે અભિમાન કરતા હોય ને મૂછે લીંબુ બાંધીને હાલતા હોય ને કે આપણે તો આમ, આપણે કાંઈ નથી વાલા. આ બ્રહ્માંડમાં છે ને આપણે નાનું એવું મગતરું છે. આ બ્રહ્માંડમાં પૃથ્વીની જ વેલ્યુ નથી તો વિચાર કરો કે પૃથ્વીમાં આપણે ક્યાં? આપણે કાંઈ નથી. 20મી સદીનો મોટામાં મોટો સાયન્ટિસ્ટ, આમ તો સાયન્ટિસ્ટ હોય ને બધા નાસ્તિક હોય, ભગવાનને માનતા ન હોય, પણ 20મી સદીનો મોટામાં મોટો વૈજ્ઞાનિક, નામ તેનું આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અને મૃત્યુ વખતે એને પૂછવામાં આવ્યું કે તમે ભગવાનને માનો છો? તમે આ બ્રહ્માંડ વિશે શું વિચારો છો? ત્યારે બહુ જબરદસ્ત જવાબ આપે છે કે ભગવાનને તો મેં જોયા નથી, પણ એક વાત હું પાક્કું કહું છું બ્રહ્માંડને જોઈને કે આખું આ બ્રહ્માંડ છે ને તે ગવર્નિંગ ફોર્સથી ચાલે છે. આ ગવર્નિંગ ફોર્સ એટલે કે શ્રદ્ધા. આ જગતમાં કોઈક એવું તત્વ છે કે જે બધાનું નિયમન કરે છે, જે મોડ્યુટરનું કામ કરે છે. કોઈક છે એવું.
ગવર્નિંગ ફોર્સ શ્રદ્ધા. અને આ જે વિસ્મય વાળું બ્રહ્માંડ છે ને, જે બ્રહ્માંડમાં છે એ ક્યાં છે? આપણી અંદર. આ લઘુ બ્રહ્માંડ છે. તો ભૂગોળ અને ખગોળની વાત છે, અને ભૂગોળ અને ખગોળ દ્વારા આનો પાર પામી શકાતો નથી. તો વિચાર કરો